ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે મિશ્રી બેનને છે ને સ્કૂલે મૂક્યા ને આજ તો એને નાટક એટલા કર્યા છે ને એની વાત જવા દો. ચાલો આપણે બાને મળવી. દેવાંશભાઈ જો હું લઈ આવ્યા છે. તીખું નથી લાગતું? બીજું બધું તીખું લાગે, આ નહીં લાગે? બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બા કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કે જો કોણ મારી નાઈ ન હોય નીકળી જાય. આમાં દીકો આવ્યો છો. દેવાય આમ તીખું નથી ખાતો, આમ જો આ ખાવું છે. ભલે ને ખાતા એમ ખાતા શીખ. હું જો સકરિયાને કોના બા છે? કોના બા છે? મારા પાસે કોના બા છે દેવાંશ? મિસીના પાસે હો. મિસીના તાલા નથી, તારા નથી મિસીના. દીદીના છે. હું બાજ આજનું શું છે? આજનું કાંઈ નહીં. આજનું જમવા જવાનું છે કે નથી? આજ ક્યાંય નથી બા. નથી જમવા જવાનું છે. આનો વાલા બાકડી પેલી દીધો ને છોકરાએ. કોને આ ખબર? જો નાના એ ને ઉજવડો થઈ ગયો. બીજું કોણ પડે? એ જ પેલી દીધું હોય. કાલ ગયો તો કાંઈ નહીં. સારું હાલો બા, કામ મળ્યું કરવા. હા જા જો જો કાઢી દીધું આમ જો. ઈ વેરવાનું જ કામ કરશે. માન ખાવ. ચાલો હવે કામ મળ્યું કરો ને દેવાંશ રમે છે ત્યાં સુધી. દેવાંશભાઈ ક્યાં જાવ છો? જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જો દેવાંશભાઈ તેડવા આવ્યા છે. હું કંકોત્રી તો કંકોત્રી આવી ગઈ છે. આપણા નામની કંકોત્રી આવી ગઈ. આવું પડશે લગ્નમાં. હા તેડું કરવા આવ્યા છીએ. તેડું કરવા કઈ બાજુ થવાનું? ને જમણી બાજુથી આવવાનું, આસમાની બાજુ જાવ. એવું છે? હા કોનો ફોન છે? પપ્પા જો એમ કહે છે તેડું કરવા માટે કોનો આવ્યા ફોન છે. છે? દેવાંશ દાદા તને તેડવા આવ્યા છે. હાલો દેવાંશ દાદા તેડવા આવ્યા છે. પરાણે કેવી હાલે મમ્મી લગ્નની તૈયારી? અરે દસ મિનિટથી રીત કાંઈ. છોકરી વાળાને પણ નામ લખી નાખાય ને ઉપર કોથળી ઉપર. કેટલાક લખ અત્યારે આગળ ઘરમાં પથારો ભરીને બેઠા છે. આ તમારે કામ આપણી ઘર જો સવાર સવારમાં જ તો મહેમાનનો ઢગલો થઈ ગયો. જો તમે કહેતા હતા ને માસા કે આ ઘર બહુ સારા છે, મારા પપ્પાના ઘર હતા. વિડીયોમાં કહેતા હતા ને, એ મારા પપ્પાના છે. હે આવની કે બેન ના સસરા ને સાસુ છે. હા મારા પપ્પાના મારા મમ્મી છે. કંકોત્રી દેવા આવ્યા હતા ને તેડું કરવા જ આવ્યા હતા. અને દેવાંશભાઈ જો નાટક કરવાનું શરૂ કરી દીધું છે. આપણે જો ચા બનાવવાનો છે. ચાલો આપણે ચા મૂકી દીધી છે. આપણે જો 12:30 વાગ્યાના કુર્તી લેવા માટે નીકળી ગયા હતા. કુર્તી ગોતી ગોતીને થાકી ગયા ને ત્યારે આપણે 5 કુર્તી મળી. સીવા નાખી હતી એ લઈ આવ્યા ને 4 કુર્તી આ લઈ આવ્યા. આપણે બતાવવાની નથી, સરપ્રાઈઝ રાખવાની. બતાવીશ નહીં. તો કુર્તી આઉટનું કામ પતી ગયું છે અને હવે લેગીઝ ને એવું થોડુંક આપણે લેવાનું બાકી હોય એટલે એ લઈ આવશું. કુર્તીનું ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે. કુર્તી આપણે લેવા જાવ નથી મળી ગઈ. આપણે સિમ્પલ જ લીધી છે, મજા આવે ને એવી પહેરવાની, કોટન. અને આપણે એમ જો ચાદર કાઢીને ગયા હતા, જે આપણે ચાદર પાથરવાનું પણ બાકી છે. ચાલો આપણે પાથરી નાખીએ હવે. અને દેવાંશભાઈને હવે નીંદર આવે છે. હુવે તો ઠીક છે, વાગી ગયા છે 5 વાગી ગયા છે. આપણે 5 કલાક લઈ લીધો કારણ કે દેવાંશને 2 કલાક ખુરાવા પપ્પાના ઘરે ખોટી થઈ ગયા હતા. પણ દેવાંશભાઈ કંઈ હુતા નહીં. પછી મેં કીધું હાલો આ મેળ ભેગું નહીં થાય તો એને ભેગો રમતો મૂકીને આપણે તો વૈયા ગયા હતા. આવ્યા ત્યાં તો રોવાનું ચરું ખનક ને દેવાંશ બી બાંધી પીડ્યા હતા. દેવાંશને ગાલે બાલે નખોડિયા ભર નાખ્યા હતા. દેવાંશને બગડા સટ્ટી બોલાવી હતી આવ્યા ત્યાં. દેવાંશ જો રમે છે. દેવાંશ હેલ તો કેમ એમ રમતો તો લેતો ગરબા. એલા 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 પડી નહીં જતો, પડી નહીં જતો હો. એમ ડિસ્કો કરવાનો છો? એ કેમ ડિસ્કો કરવાનો છો? એમ પડી ગયો. હરખો ડિસ્કો કર. ગરબા કેમ રમવાના તારે?
જો આપણે કુર્તી ને એવું લેવા ગયા હતા ને તો દેવાંશભાઈ છે ને બહુ હેરાન કરતા હતા. કા દેવાંશ હેરાન કરતો હતો ને? ઉર્દુ ભાષા બોલમાં, ઉર્દુ ભાષા બોલમાં. આપણે જો કુર્તી ને એવું લઈને આવી ગયા ઘરે અને મિશ્રી આવીને છે ને દેવાંશ ને મિશ્રી બહુ બાંધ્યા. શું છે એમાં? એમાં શું છે? હાલો ચાલો છે ને હવે આપણે દેવાંશભાઈ કુર્તી ને એવું ભરે છે હમણાં ગુલાડે છે અને ચાલો આપણે મમ્મી પાસે ગીત ગવડાવી નાખ્યું આજ લગ્નનું. કેટલા દિવસ થયા તમે બધા કહો છો ને લગ્નનું ગીત નથી ગવડાવતા પણ ટાઈમ નથી રહેતો અને હવે થોડો ટાઈમ જ નથી રહેવાનો વ્લોગ બનાવવાનો કાંઈ, કારણ કે હવે ઘર સાફ કરવા કાલથી કાઢવાના છે. 15 દિવસની જ વાર રહી છે એટલે આપણે છે ને ઘરને એવું સાફ કાલ કરી નાખશું. બે દિવસ થશે. ચાલો આપણે હવે મમ્મી પાસે ગીત ગવડાવી નાખીએ. બાને ગીત ગાવાનું તારે નહીં? હા બા ગાહે બીજા મારા ખોળામાં ભરે જો એક જૂનવાણી ગીત ગાઈ નાખી. કા દેવાય? આંબાની કોયલ આંબે જઈ બોલે, સુડો બોલે રે સુકલ લાકડે, કાકાય અશોકભાઈ લાકડું વેરાવો, તેનો ગળાવો રંગ ઢોલિયો, હીરે ઢોલીએ કોણ કોણ પોડશે, ઉભા કિયાવો વાહર ઢોળશે, હીરે ઢોલીએ યજયભાઈ પોડશે, ઉભા ઈશાવો વાહર ઢોળશે, વાહર ઢોળે ને વાત જ પૂછે, સાસા મોદીનો પુરવેલ જાણો, રમતા ને બામતા બાવીન ભાઈ આવ્યા, હાથમાંથી ચોટી લીધો જાણો, કયો તો દેરીડા તીડા મંગાવી દો, સાસા મોતીનો પુરવેલ જાણો, તમારાથી ભાભી તમારે જોશે, નથી લીધો રે પુરવેલ જાણો, કયો તો દેરીડા બેનપણી પરણાવી દો, સાસા મોતીનો પુરવેલ જાણો, તમારી બેનપણી તમારે જોશે, નથી લીધો રે પુરવેલ જો મસ્ત લગન ગીત ગાઈ નાખ્યું છે ને દેવાંશભાઈ વચ્ચે બહુ જ પોઈન્ટ મૂકી દે છે. જો નકરી જ રાયડું નાખવા શીખી ગયો છે. રાયડું નાખવાની છે. કાલુડા હુઈ જા ને હૂતો નથી ને. દેવાંશભાઈ છે ને વિડીયો શરૂ કર્યું એટલે આમ જો રાયડું નાખવાની જ નકરી શરૂ કરી દે. મસ્ત આપણે ગીત ગાઈ નાખ્યું છે લગનનું. ચાલો હવે આપણે થોડી વાર છે ને થોડું કામ કર. જો હું આવ્યું દેવાંશ? દેવાંશ હું આવ્યું? હું આવ્યું દેવાંશ? શોટ આવશે. દેવાંશનો શોટ આવ્યો. દેવાંશ શોટ આવ્યો ને? હે ક્યાં આવ્યો? આપણે શિયાળામાં કેમ ટીમ થઈ જાય એવો દેવાંશને ઘણી વાર અર્થિંગ આવે કે ચોથ આવ્યો. ચાલો પછી આપણે રસોઈ બનાવવાની છે. આપણે ટાઈમ થઈ ગયો 6:30 થઈ ગયા છે ને હમણાં ચાલો રસોઈ બનાવી નાખવી અને પછી આપણે જવાનું છે કંકોત્રી દેવા માટે. મારા 2 કાકાની ઘરે જવાનું છે, મામાની ત્યાં જવાનું છે. આપણે જવાય ને એટલે ઘરે જઈ આવશું આજનો દિવસ, કારણ કે 10 વાગે જે આવે એટલે આપણે કોને ખબર મેળ આવે કે ન આવે જવાનો. ચાલો આપણે રસોઈ બનાવવાની શરૂ કરી દેવી.
જો આપણે બહુ જ બધા મહેમાન આવી ગયા હતા અને હજી આવ્યા નથી. 11 વાગી ગયા છે, કારણ કે આજ લેટ થાય એમ હતું ને એટલે એને ફોન કરીને અગાઉ કહી દીધું મારે લેટ થઈ જાય, તમે બધા જમી લેજો. તો આપણે જો જમી કાઢીને નવરા થઈ ગયા હતા તોય નું આવ્યા. 11 વાગી ગયા છે, હજી મોડું થાય એમ છે. દેવાંશભાઈ ફોન કરે, પપ્પાને ફોન કરે, ચેક કરો પછી કરવાનું હોય. એ હું કહીશ ખબર છે, સબસ્ક્રાઇબ કરો એમ કહે છે. હા પેલા પપ્પાને ફોન કર. શું કરો છો? દેવાંશભાઈ જો લાઈક કરો, શેર કરો એમ બોલે છે. ઓલે વાહ મારો દીકરો. અને દેવાંશભાઈ ના તોફાન પણ બહુ વધી ગયા છે. કાજે હા ભાઈ કરશે એ બધા. આમ જો તે શું ખાધું હમણાં? હે ચોકલેટ નહીં, શું ખાધું? માવો. કેટલો ખાધો? ઓલો મને ન દીધો ને. જો દેવાંશ ને એકલો મીઠો માવો ખાઈ ગયો છે. કા દેવાંશ? ચાલો દેવાંશભાઈ ને સુવડાઈ દેવાના, કારણ કે બપોર વચ્ચે થોડુંક જ સૂતા હતા ને એટલે દેવાંશ ને આપણે સુવડાઈ દેવી. અને ચાલો કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.